તો ભારત અને રશિયા વચ્ચે સંબંધોનો એક નવો અધ્યાય ખુલી રહ્યો છે ત્યારે ગર્વ લેવા જેવી વાત એ પણ છે કે ગુજરાતના જ ડોક્ટર અશોક પટેલ હાલ રશિયામાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એડવાઇઝર છે અને તેમણે આ સમિટને બંને દેશો માટે એક નવો અંગે પોતાના વિચારો જે છે તે TV9 સાથે વ્યક્ત કર્યા। હું ડૉક્ટર અશોક પટેલ રશિયાથી ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એડવાઇઝર છું। થેન્ક યુ TV9 ગુજરાતી મને એક તક આપવા માટે, મારો એક પોઈન્ટ ઓફ વ્યૂ રાખવા માટે કે આ બાયલેટરલ ટોકથી શું મળશે। મારા મત મુજબ જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વિપક્ષીય બેઠક થઈ તો મને લાગે છે કે આ બંને દેશોના સંબંધમાં એક નવો વિશ્વાસ અને એક નવા અધ્યાયની શરૂઆત છે અને ભારત અને રશિયાની મિત્રતા જોઈએ તો દાયકાઓથી મજબૂત રહી છે અને આ મુલાકાત એ ભવિષ્યમાં મારા મત મુજબ સુરક્ષા અને ઉર્જા ક્ષેત્ર હોય કે શિક્ષણ ક્ષેત્ર હોય, હેલ્થકેર અને ટેકનોલોજી જેવા જે મહત્ત્વના ક્ષેત્રો છે એમાં સહકારને વધુ ગતિ આપશે મારા મત મુજબ। અને જો બેઠકનું વૈશ્વિક સ્તરે પણ વિશેષ મહત્ત્વ છે કારણ કે બે મોટા અને પ્રભાવશાળી દેશો છે રશિયા અને ઇન્ડિયા અને બંને પ્રભાવશાળી લીડરો જ્યારે મળ્યા અને દ્વિપક્ષીય બાયલેટરલ ટોક કરી એમને તો એમાં બહુ બધું આખી દુનિયાની નજર હતી એક તો એમના ઉપર કે આ શું વાત કરે છે। એટલે મેજોરિટીમાં આ 5 જે મેઇન છે, સુરક્ષા છે કે ઉર્જા છે કે શિક્ષણ, હેલ્થકેર અને ટેકનોલોજી, આ જે મહત્ત્વના ક્ષેત્રો છે એના ઉપર વધારે ફોકસ કર્યો